હાલ રાજ્યભરમાં એસઆઈની પ્રક્રિયાને લઈને જે શિક્ષકો દ્વારા બીએલઓની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યાં કેટલાક બીએલઓ દ્વારા ગંભીર આરોપો કરવામાં આવી રહ્યા છે કે તેમને માનસિક દબાણ આપવામાં આવી રહ્યો છે અને તેના કારણે ગુજરાતમાં અત્યાર સુધી 5થી વધારે બીએલઓના હાર્ટ એટેક તેમજ જીવન ટૂંકાવાના મામલામાં મૃત્યુ નિપજી ચૂક્યા છે। આના કારણે બીએલઓની નારાજગી ખૂબ સ્પષ્ટ જોવા મળી રહી છે। આર્થિક જે તેમના માથે માનસિક ભારણ આપવામાં આવી રહ્યું છે અને તેના જ પગલે અમરેલી જિલ્લાના શિક્ષક દ્વારા બીએલઓની કામગીરી મામલે ચીમકી ઉચ્ચારી છે ને શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે જે હાલ ઇલેક્શન કમિશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, સમગ્ર દેશમાં આમ તો 12 રાજ્યોમાં એસઆઈની કામગીરી ચાલી રહી છે અને ગુજરાતમાં પણ એસઆઈની કામગીરીમાં શિક્ષકોને બીએલઓ તરીકેની નિમણૂક આપવામાં આવી છે અને તેમને અલગ અલગ વિસ્તારોમાં જે ફોર્મ લઈને મોકલવામાં આવી રહ્યા છે, તેના કારણે બીએલઓ તરીકે ફરજ બજાવનાર શિક્ષકોની ધીરજ ખૂટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથના છારા ગામમાં એક શિક્ષક દ્વારા જીવન ટૂંકાવવામાં આવ્યું અને તેમની પાછળ તેમણે માનસિક તણાવ આ બીએલઓની કામગીરી દરમિયાન આપવામાં આવ્યો હોય તે વાતનો ઉલ્લેખ કર્યો હતો। ત્યારબાદ ઘણા બધા બીએલઓના હાર્ટ એટેકના કારણે ફરજ પર મૃત્યુ પણ નિપજ્યા ને આ બાબત વચ્ચે હવે અમરેલી જિલ્લાના સિમરણ શાળાના શિક્ષકનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે પણ તેમને જે બીએલઓની કામગીરી આપવામાં આવી છે તેના કારણે તેઓ ખૂબ માનસિક રીતે ત્રસ્ત થયા છે અને તેઓએ કંટાળીને હવે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। આ સમગ્ર બાબતને લઈને તેમણે કહ્યું છે કે કામનું ભારણ હોવાથી અપસેટ થયેલા શિક્ષકે આ ચીમકી ઉચ્ચારી છે। જબરજસ્તીથી ઓર્ડર કરેલા હોય આથી કંટાળીને રાજીનામું આપવાની શિક્ષક ઇન્દ્રકુમાર કાનપરિયા દ્વારા ચીમકી આપવામાં આવી છે, જેમાં આ મામલે સાવરકુંડલાના પ્રાંત કલેક્ટર મામલતદારને લેખિતમાં શિક્ષકે રાજીનામાની ચીમકી આપી છે। પહેલાં તે શિક્ષક શું કહી રહ્યા છે એમને સાંભળો। ઇન્દ્રકુમાર ભનુભાઈ કાનપરિયા, આસિસ્ટન્ટ શિક્ષક, સિમરણ પ્રાથમિક શાળા। મેં 15 વર્ષથી વધારે સમય બીએલઓની કામગીરી કરેલી છે। હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે। સવારના 4 વાગ્યાથી રાતના 2-3 વાગ્યા સુધી આ કામગીરી દરેક શિક્ષકો અત્યારે કરી રહ્યા છે। અતિ ભારણ અને મતદારોની અસહકારને લીધે હવે આ કામનું ભારણ લાગવા લાગ્યું છે। મારે બદલે આંગણવાડીવાળા વર્કરના ઓર્ડર આ કામગીરીમાં થયેલા, પણ 2 મહિનામાં એના ઓર્ડર રદ કરી ફરીવાર મારો ઓર્ડર કરેલ, જે નિયમ વિરુદ્ધ હોય। આજે મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબને મેં અરજી આપેલી છે, કેમ કે અત્યારે આ કામગીરી એટલી પૂરજોશમાં ચાલે છે કે જે ગુરુજનો પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાનું શિક્ષણ લીધું છે, આપણે ભૂપેન્દ્ર પટેલે પાયાનું શિક્ષણ લીધું છે, મોટા મોટા નેતાઓ, કવિઓ, મહાનુભાવોએ શિક્ષણ લીધું છે, એ ગુરુજનોની હાલત અત્યારે દર ભટકા જેવી થઈ ગઈ છે। ઘરે ઘરે ફોર્મ ઉઘરાવવા જાય ત્યારે મતદારો પાસે ફોર્મ હોતા નથી। ફોર્મ હોય તો ફોટો ગોતવા જાય, આધાર કાર્ડ ગોતવા જાય, તો એના ઘરના સભ્યોના કાર્ડ ગોતવા જાય, એક ઘરે એક ફોર્મ ભરતા 1 કલાક જેવો સમય લાગે। તો આ કામગીરીમાં શિક્ષકો અત્યારે 15થી 18 કલાક ડેઈલી કામ કરે છે। આખું ગુજરાતનું શિક્ષણ અત્યારે ત્રાહિમામ થઈ ગયું છે। વર્ગખંડો, બાળકો વિહોણા થઈ ગયા છે, શિક્ષકો વિહોણા થઈ ગયા છે અને આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। ખરેખર જે પાયાનું ઘડતર કરવાનું થાય એ સમયમાં જો અત્યારે 2 મહિના સુધી આ બાળકો શિક્ષણ નહીં મેળવે, કોઈ પણ પાક આપણે વાવવી અને અઠવાડિયું પાણી ન મળે, 15 દી પાણી ન મળે, જેમ પાક સુકાઈ જાય એમ આ જે બાળકોનું છે જે આ રીતનું જે શિક્ષણ છે એ ખૂબ નબળું પડી જશે। આ કામગીરી 12 કેડરને સોંપવાની હોય છે, પણ એમાંથી 90% કામગીરી આ શિક્ષકોને સોંપવામાં આવે છે, કેમ કે શિક્ષક બિચારો છે, બાપડો છે, એ ના પાડી શકતો નથી, એની ઉપર પ્રેશર આવે તો એ સહન કરી લે છે। અત્યારનું જે આ પ્રેશર છે એ એની સહન શક્તિનું બહારનું છે। આ જો પ્રેશર કુકરની જેમ ફાટશે તો મોટો વિસ્ફોટ કરશે। દરેક શિક્ષકને આજે તમે પૂછો તો એનું ખાવાનું હરામ થઈ ગયું છે, એની ઊંઘ હરામ થઈ ગઈ છે। રાતે જ્યાં ફોર્મ ભરવા બેસે ત્યાં નેટ ન ચાલતું હોય, એપમાં પ્રોબ્લેમ આવે, આવી રીતે ગુજરાત રાજ્યમાં
આ બાળકો કેવી રીતે ભણશે. મેં આજે મારું રાજીનામું પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે કે મને જો આ કામગીરીમાંથી આપ મુક્ત ન કરી શકતા હો તો હું હવે નોકરી કરવા માગતો નથી અને મારી સર્વિસમાંથી હું રાજીનામું આપવા માગું છું. પણ પ્રાંત અધિકારીએ અને મામલતદાર સાહેબે કીધું છે કે તમારી વ્યવસ્થા થઈ જશે, કેમ કે મારી ઉંમર 56 વર્ષની છે, મેં 15 વર્ષ કામ કરેલ છે, એટલે મારે બદલે હવે અન્ય વ્યવસ્થા એ કરી દેશે એવી એણે આશ્વાસન આપેલું છે. આપણે સાંભળ્યા હતા સિમરણ પ્રાથમિક શાળાના શિક્ષક જે રીતે તેઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જે સરકાર જે એસઆઈની કામગીરીમાં શિક્ષકોને કામગીરી આપવામાં આવી છે તેના કારણે તેમણે ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે. એટલું જ નહીં, એક તરફ જોઈએ તો શિક્ષકોની શાળાઓમાં ઘટ છે. કેટલી એવી શાળાઓ છે જે એક શિક્ષકોને આધારે ચાલે છે, પરંતુ આ વચ્ચે પણ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતા બાળકોના શિક્ષણ ઉપર પણ ખૂબ માઠી અસર પહોંચતી હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે બીએલઓ જે જીવન ટૂંકાવી રહ્યા છે, જે હાર્ટ એટેકથી મોત નિપજી રહ્યા છે, તે મામલે સરકાર કેટલી ગંભીર બને છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.